જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે, જે આપણે જાણીએ જ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું પોષ વદ એકાદશી, જે ષટતિલા એકાદશીના નામે ઓળખાય છે, તે વ્રતની કથા, વિધિ તથા મહિમા સાથે મળી અને શ્રવણ કરશું. જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો અને કોમેન્ટ કરશો. આત્મીય સત્સંગ રસિકો, દાલભ્ય ઋષિ બોલ્યા કે મૃત્યુલોક પામીને જે પ્રાણીઓ બ્રહ્મહત્યાદી પાપો કરે છે, પરદ્રવ્ય હરે છે અને પરપીડક થાય છે, તથા તેઓ નરકમાં કેમ નથી પડતા? અનાયાસથી અને અલ્પ પ્રયાસથી પાપનું શમન થાય એવું હે બ્રહ્મન, મને વ્રત કહો. એટલે પુલસ્ત ઋષિ બોલ્યા, હે મહાભાગ, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. એનો ઉત્તર ગુહ્ય અને દુર્લભ છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિ દેવોએ પણ જે કોઈને કહ્યું નથી એ વ્રત, હે દ્વિજોતમ, તમારા પૂછવાથી હું તમને કહું છું. પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય એ દિવસે સ્નાન કરી પવિત્ર અને જીતેન્દ્રિય થઈ કામ, ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, લોભ અને પૈશુન્ય વર્જિત કરી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પાદ પ્રક્ષાલન કરી ગોમય એકઠું કરવું, એટલે ગાયનું છાણ એકઠું કરવું, એમાં તલ અને કપાસ ભેળવી પિંડ તૈયાર કરવા. પછી પોષ કૃષ્ણ પક્ષમાં જ્યારે પૂર્વાષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે સ્વસ્થ રહી 108 વાર એ પિંડનો હોમ કરવો અને એકાદશીના વ્રતનો નિયમ લેવો. હવે એનું પુણ્યમય વિધાન સાંભળો. સ્નાન કરી શુચિ અવસ્થામાં એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનું કીર્તન અને પૂજા કરી એ દિવસે ઉપવાસ કરવો, રાત્રિમાં જાગરણ કરવું અને હોમ કરવો. બીજે દિવસે પણ ભગવાન હરિનું પૂજન કરવું, એમને ચંદન, અગરુ, કર્પૂર વગેરે અર્પણ કરવા, તેમજ તલ અને ભાતનું નૈવેદ્ય ધરાવવું અને ભગવાન કૃષ્ણના નામનો જપ કરતા કરતા વારંવાર એમની સ્તુતિ કરવી. પછી કુષ્માંડ, નારિયેલ અને બીજોરા અને બીજું કંઈ ન મળે તો ઉત્તમ સોપારીનો વિધિ સહિત ભગવાન શ્રી કૃષ્ણને અર્ઘ અર્પવો. પછી ઉત્તમ બ્રાહ્મણનું પૂજન કરીને એમને જલપૂર્ણ કુંભ અર્પવા અને છત્ર અને પાત્રાનું દાન કરવું, એટલે પગરખાનું દાન કરવું. શ્રી કૃષ્ણ પ્રસન્ન થાવ એમ દાન આપતી વખતે કહેવું, હે દ્વિજોતમ, યથાશક્તિ કાળી ગાય અને તલપૂર્ણ પાત્રનું દાન કરવું. હે મુને, સ્નાન માટે, પ્રાશન માટે શ્વેત તલ શ્રેષ્ઠ છે અને દાન માટે કૃષ્ણ તલ એટલે કાળા તલ શ્રેષ્ઠ છે. જે મનુષ્ય તલનું દાન કરે છે એ વાવેલા તલની સંખ્યા જેટલા હજારો વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલનું સ્નાન કરવું, શરીરે તલ ચોળવું, તલનો હોમ કરવો, તલના જળનું પાન કરવું, તલનું પ્રાશન કરવું અને તલનું સ્નાન કરવું. આ કર્મ પાપોનો નાશ કરે છે, એટલે જ પોષ કૃષ્ણ એકાદશી ષટતિલા એકાદશી કહેવાય છે. નારદજી બોલ્યા, હે મહાબાહો, હે વિશ્વભાવન, હે શ્રી કૃષ્ણ, આપને હું વંદન કરું છું. આપ મને ષટતિલા એકાદશી કરવાથી થતું ફળ ઉપાખ્યાન સહિત કૃપા કરી અને મને કહો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવર્ષિ, પૂર્વે થયેલી અને મેં જોયેલી ઘટના તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે આ પૃથ્વીમાં વ્રતચર્યામાં અને દેવપૂજામાં રત એવી એક બ્રાહ્મણી હતી. એ પ્રત્યેક માસ મારા ઉપવાસમાં લીન રહેતી અને સદા મારી ભક્તિ અને પૂજામાં તત્પર રહેતી. ગરીબોને, બ્રાહ્મણોને અને કુમારિકાઓને દાન કરતી અને રહેવા ઘર આપતી. એ બ્રાહ્મણી કૃચ્છ વ્રતથી સર્વકાળમાં પોતાના શરીરને ઘણું કષ્ટ આપતી, પરંતુ એણે બ્રાહ્મણોને અને દેવોને
અન્નદાનથી સંતુષ્ટ કર્યા નહીં. હે દ્વિજ શ્રેષ્ઠ, ઘણા સમય પછી મેં વિચાર કર્યો કે આ બ્રાહ્મણીએ કૃચ્છ વ્રતથી પોતાનો દેહ શુદ્ધ કર્યો છે અને કાયાના ક્લેશથી વૈકુંઠની અધિકારીણી પણ થઈ ગઈ છે, પરંતુ એણે અન્નદાન કર્યું ન હોવાથી એને પરમ તૃપ્તિ થશે નહીં. એટલે કાપાલિકનું રૂપ ધરી ભિક્ષા માટે એની સામે મેં મારું પાત્ર ધર્યું. એટલે બ્રાહ્મણી બોલી, હે બ્રાહ્મણ, તમે અહીં શા માટે આવ્યા છો? એટલે મેં એને ફરીથી કહ્યું કે હે સુંદરી, મને ભિક્ષા આપ. એટલે એ અત્યંત કુપિત થઈ અને ત્રાંબાના પાત્રમાં માટીનો પિંડ નાખ્યો અને એ લઈ હું સ્વર્ગમાં પાછો ફર્યો. ઘણા સમય પછી એ તપસ્વીની અને મહાવ્રતા બ્રાહ્મણી વ્રતના આચરણના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં આવી અને માટીના પિંડના દાનના પ્રભાવથી એ સ્વર્ગમાં મનોરમ ઘર પણ પામી, પરંતુ એમાં ધાન્ય કે દ્રવ્ય કંઈ પણ હતું નહીં. જ્યારે એ ઘરમાં પ્રવેશી ત્યારે એણે ઘરમાં કંઈ જોયું નહીં, એટલે એ ઘરમાંથી બહાર નીકળી ગઈ અને મારી પાસે આવી અત્યંત ક્રોધથી કહેવા લાગી, હે દેવશ, મેં અનેક વ્રત, કૃચ્છ અને ઉપવાસથી હે સર્વલોકના ભાવન દેવ, મેં આપની આરાધના કરી છે, છતાં મારા અહીંના ઘરમાં તો કંઈ જોવામાં આવતું નથી. ત્યારે મેં કહ્યું, હે સુંદરી, તું ઘરે પાછી જા. ત્યાં તને જોવા માટે કુતૂહલથી અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે. જ્યાં સુધી તેઓ ષટતિલા એકાદશીનું વ્રત ના કહે ત્યાં સુધી તું દ્વાર ઉઘાડતી નહીં. પછી એ બ્રાહ્મણી પોતાના ઘરે ગઈ. ત્યારે હે નારદ, દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી, હે સુભાષને, તું દ્વાર ઉઘાડ, અમે તને જોવા માટે આવ્યા છીએ. એટલે એ બ્રાહ્મણી બોલી, હે દેવીઓ, સાચે સાચ તમે મને જોવા આવ્યા હો તો મને ષટતિલા એકાદશીનું વ્રત કહો, તો જ હું દ્વાર ઉઘાડીશ, નહીં તો દ્વાર ઉઘાડીશ નહીં. આ સાંભળી વ્રત કહેવા કોઈ તૈયાર થયું નહીં, પરંતુ એક દેવાંગના તૈયાર થઈ, કારણ કે એણે એ માનુષી નારીને જોઈ હતી. પછી એ બ્રાહ્મણીએ દ્વાર ખોલ્યું. ત્યારે દેવાંગનાઓએ ઘરની અંદર આવી અને જોયું કે એ દેવાંગના ગંધર્વી, અસુરી કે પન્નગી ન હતી, પરંતુ મત્સ્યલોકની સ્ત્રી જેવી જ એ સ્ત્રી હતી. પછી દેવીઓના ઉપદેશ પ્રમાણે એણે ભોગ અને મોક્ષ આપનારી ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન, ધાન્ય, વસ્ત્ર, સુવર્ણ, રજત વગેરેની ઘણી સમૃદ્ધિ થઈ અને પોતે પણ રૂપ, ગુણ અને પ્રભાવથી પ્રકાશિત થતી સુંદરી થઈ. જે મનુષ્યો અત્યંત તૃષ્ણા અને દ્રવ્ય લોભનો ત્યાગ કરીને ષટતિલા એકાદશીનું વ્રત કરે છે અને ઉપવાસી રહી યથાશક્તિ તલ અને વસ્ત્રનું દાન કરે છે, એ જન્મો જન્મ આરોગ્ય પામે છે અને કદાપી દુઃખ, દારિદ્ર્ય કે દૌર્ભાગ્ય એને આવતું નથી. હે નારદ, જે મનુષ્ય વિધિ સહિત તલનું દાન કરે છે એ સર્વે પાપોમાંથી મુક્ત થાય છે અને કોઈ અનર્થ થતો નથી અને અત્યંત પરિશ્રમ પણ કરવો પડતો નથી. એ દિવસે વિધિ સહિત કરેલું તલનું દાન સર્વે પાપોનો નાશ કરે છે. આત્મીય સત્સંગ રસિકો, આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું ષટતિલા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું. વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો, કોમેન્ટ કરશો અને અન્ય સત્સંગીઓને આ વિડીયોને શેર કરશો. હવે રજા આપશો, ફરી મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.